હર હર મહાદેવ, જય ગિરનારી। તો આજનો વિડીયો પણ આપણો રહેવાનો છે પરિક્રમાનો। તો હું જય ગિરનારી। ગિરનારી આ તો ગુરુ મહારાજની દયા કહેવાય ભાઈ। પાણો ફાટતો નીકળું પાણી કેવો મીઠો અને મધુરો અવાજ આવી રહ્યો છે। દર્દનાક મૃત્યુ। હર હર મહાદેવ, જય ગિરનારી। તો આજનો વિડીયો પણ આપણો રહેવાનો છે પરિક્રમાનો। તો હું કહેતી હતી ને, મારા બે મમ્મી, બે પપ્પા અને બે મારા માસી બે છે, એ બધા જ પરિક્રમામાં ગયા છે। તો એને જે વિડીયો ક્લિપ લીધા છે ને, એ આજે પણ તમારી સાથે હું શેર કરું। અને ત્યાંનો માહોલ કેવો હોય અને કેવું કેવું પાર કરીને જવાનું હોય, કેટલો ટાઈમ લાગે, કેવી રીતે જમવાનું હોય, કેવી રીતે સુવાનું હોય, બધું જ તમને વિડીયોમાં જોવા મળશે। તો રેજો કન્ટિન્યુ અને ચાલો તમારી સાથે શેર કરું ને આપણે બધા પણ જઈએ પરિક્રમામાં। આપણે પણ એવું જ લાગશે કે આપણે પણ પરિક્રમામાં છીએ। તો ચાલો કન્ટિન્યુ કરીએ, આગળ કન્ટિન્યુ રહેજો લાસ્ટ સુધી વિડીયોમાં। ને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં। આપણે ત્યાં સુધી તો નથી પહોંચી શકવાના, તો વિડીયોના માધ્યમથી જે મારા જેવા હોય, ગુજરાતથી દૂર રહેતા હોય, કોઈ ના ગયા હોય, એના માટે આપણે વિડીયોને શેર કરીએ અને આપણે પણ ત્યાંની મજા થોડીક લઈએ। ચાલો। તો ગાઈઝ, અહીંયા મારા બે મમ્મી અને મારા બે પપ્પા અને મારા બે માસી છે, અને બધાને જોઈને એવું લાગે છે કે બધા થાકી ગયા છે। જો જય ગિરનારી। તો અવાજ આવે। ગિરનારી આ તો ગુરુ મહારાજની દયા કહેવાય ભાઈ। પાણો ફાટતો નીકળું પાણી, ખાવદડા પીએવી પાણી, આ તો હેંજળ કહેવાય ભાઈ। એક ગ્લાસ પીઓ તો બીજો પીવાનું મન થાય। અમલે દેજો શ્રી રાજમાં વાસ હો લાલ, ગોકુળ વેલરા પધાર જોરે। જય હો। આ દાદાનું ગીત કેટલું મસ્ત છે। જો અહીંયા દાંતિયા પણ મળી જાય, અને ટોર્ચ ને જે કઈ લાકડીઓને લેવું હોય અંદર બધું મળી જતું હોય છે। અને આવી રીતે જો ચડાન ચડવાનું હોય। આ પેલી ઘોડી છે એવું કીધું પપ્પાએ ને લોકોએ, આ પેલી ઘોડી કહેવાય। ઝરણાનો ખડખડાટ પણ એટલો મસ્ત હોય, અને જંગલનું વાતાવરણ તો કોને ના ગમે, બહુ મસ્ત ખુશનુમા હોય। પણ આવું જો પથ્થરામાંથી ચાલીને જવાનું હોય, એટલે જો કેટલા મોટા મોટા ડોસીમાં ને એ લોકો પણ પરિક્રમામાં આવે છે। પણ અહીંયા જુઓ તમે, આ દર્દનાક ઘટના છે। તો અહીંયા આવી રીતે આ ભાઈને હાર્ટ એટેક આવી ગયો। તો જે લોકોને હાર્ટની બીમારી હોય ને, એ લોકોએ જવાનું ટાળવું જોઈએ। ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે। તો આવું ચડવાનું ને એવું બહુ આવે ને, તો હાર્ટની બીમારીવાળા કે કોઈ બીજી બીમારી હોય, એ લોકોએ ન જવું જોઈએ। અને ટ્રાફિક પણ એટલો બધો હોય છે કે વાત પૂછોમાં। તો અહીંયા જો આ તો હજી થોડાક લોકો આમ ને આમ જાય છે, એટલે થોડોક ઓછો છે। બાકી બહુ ભીડભાડવાળો પણ રસ્તો હોય, વચ્ચે સાંકડો રસ્તો હોય ત્યાં। આટલા જો મોટા ઉંમરના ડોશીમાં પણ જાત્રા કરવા પરિક્રમા કરવા માટે પહોંચી ગયા છે। આ જે રસ્તો આવી ગયો છે, આ બીજી ઘોડી છે, તો બીજી ઘોડી પણ આવી છે। અને બીજી ઘોડી છે ને, થોડીક ટોચ ઉપર છે, એટલે ત્યાં જઈને તમારે કોઈને ફોન કરવા હોય ઘરે તો એ થઈ શકે। બાકી જે નીચાણવાળો રસ્તો હોય ને, ત્યાં ક્યાંય પણ નેટવર્ક ના આવે, જંગલમાં ક્યાંયથી ફોન પણ ન લાગે। એટલે બીજી ઘોડી ઉપરથી ને છે ને ફોન લાગે એવું કે બધા। જય ગિરનારી। તો અહીંયા છે મહાકાળી માનું મંદિર। તો અહીંયા મહાકાળી માના મંદિરથી પછી આગળ જવાય, તો અહીંયા મહાકાળી માના અંદર દર્શન પણ કરી લઈએ આપણે પણ। ચલો, તો જય મહાકાળી માં। અને બાજુમાં છે ભૈરવ દાદાનું મંદિર, તો ભૈરવ દાદાને પણ આપણે દર્શન કરી લઈએ। માયા મારવેલામાં માતંગ ઋષિ તપ કરતા પેલા, અને માતંગ ઋષિ મારવેલો વહાવેલો, અને એને ઉપરથી ખપ્પરમાંથી માતા નીચે ઉતારેલા હતા, અને સિદ્ધિ કરી હતી કોઈ તે, એમાંથી એને આ મારવેલો નામ પડ્યું હતું। હા, વેલો વૃક્ષો થતા, કંદમૂળ થતા ને, તો હવે બહુ ઓછા મળે છે। જે સાધુ સંતો કંદમૂળ ખાય ને, ખાઈને જીવતા ને ઋષિ મુનિઓ ની બધા, એ હવે બહુ ઓછા થઈ ગયા છે ખરા। પણ જે જાણે છે ને, જે ઓળખે છે ને, એ લોકો જ આપણે
જે સાધુ સંતો જ ઓળખી શકે છે, બાકી કોઈ ઓળખી શકતું નથી. સમજ્યા? એટલે આ મેળો માળવેલા તરીકે જાણીતો. આ જાણીતો મારવેલા, કારણ કે માર્કંડ ઋષિએ બહુ જાજા વર્ષ તપ કર્યું, બહુ જાજુ તપ કર્યું, અતિશય. સમજ્યા? વર્ષોના વર્ષો. પછી એને માતાજીને સિદ્ધ કરી અને અહીંયાથી અહીં ઉતાર્યા હતા. અને પછી 5 પાંડવો અહીંયા નીકળેલા આવેલા હતા. જેમાં માર્કંડ ઋષિ હતા ને, એ સમયમાં 5 પાંડવો આવેલા હતા લોકો અહીંયા, કૃષ્ણ ભગવાન ને બધા. સમજ્યા? કારણ કે એ ફરતા ફરતા વનમાં નીકળ્યા હતા એ લોકો. એટલે એના હિસાબે આ બધું મારવેલા કે માર્કંડ ઋષિની ભૂમિ છે. હા, માર્કંડ ઋષિની ભૂમિ. જય ગિરનારી. તો અહીંયા જો બાપુએ જેમ વાત કરી ને એમ અહીંયાના જો આ વેલા છે, તો આ વેલાનું થડ ક્યાં હોય ને એ ના ખબર પડે. અને એટલા ઘટાઘોર હોય કે ઝાડવાઓમાં ઉપર છે ને એટલા પથરાઈ ગયા હોય કે સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર ના પડે. એવી બાપુએ વાત કરી કે પહેલાના જે સાધુ સંતો હતા જે જપ તપ કરતા એ કંદમૂળ જ ખાતા, અહીંથી તોડીને જ ખાતા. તો અહીંયા જો તમે જોઈ શકો છો ખુલ્લા મેદાનમાં કેવી રીતે માણસો બેસે છે. અને અહીંયા શું આમાં દીપડો આવી ગયો છે જો. અને આ છે ઝીણા બાવાની મઢી. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. અને મંકી પણ જો એનો નાસ્તો કરી રહ્યા છે. તો આવી રીતે માણસો અહીંયા બેસી અને ચા પાણી પીવે છે અને થોડોક આરામ પણ કરી અને જાય છે. અને આવી રીતે વચ્ચે જો નદી આવે એમાં યાત્રીઓ સ્નાન પણ કરી લે છે. તો અહીંયા જો આપણે નિહાળી શકીએ છીએ કે બહુ બધી માત્રામાં ભક્તો છે, બધા પ્રસાદ લઈ રહ્યા છે. તો અહીંયા કઢી ખીચડીને એવું હોય તો આ જે લોકો સેવા કરતા હોય એ લોકો એમનામ જ જમાડતા હોય, ભોજનાલય ખોલ્યા હોય ને અહીંયા તમારે જે વસ્તુ લેવી હોય એ પણ મળી જાય. જો મરી મસાલા, લોટ, ચોખા જે કંઈ જાતે બનાવવું હોય ને તો પણ બધું મળી જાય, શાકભાજી. અને ચૂલો બનાવીને તમે રસોઈ પણ કરી શકો છો. તો આ છે ઝીણા બાવાની મઢી, તમે જોઈ શકો છો. તો અહીંયા દર્શન પણ કરી લઈએ આપણે. ચાલો તો આ અને અહીંયા છે ને બાજુમાં જો આ ધૂણો છે, ઝીણા બાવાની મઢીએ ધૂણો છે. તો આ ધૂણાના પણ દર્શન કરી લ્યો તમે બધા. અને આ કામાખ્યામાના મંદિર છે. અને અહીંયા સંત શિરોમણી ઝીણા બાવાની સમાધિ છે. તો અહીંયા જો ઝીણા બાવાની મઢીનો ટ્રાફિક ચક્કાજામ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આ તો ઓછો છે હજી એવું લાગે.